હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ, તેનું નામ છે પટાવાળાની ભરતી રહેશે। ઓકે, આપણી તો નાગરિક સહાયક બેંક દ્વારા પટાવાળાની ભરતી થવા જઈ રહી છે। મહત્ત્વની વાત એ છે કે કાયમી ભરતી રહેશે। ઓકે, એટલે કે કોઈપણ જાતની કોન્ટ્રાક્ટર કે કરાર આધારિત તમારી આ ભરતી નથી, કાયમી ભરતી રહેશે। અને લાયકાતની વાત કરીએ તો પટાવાળાની ભરતી છે એટલે 10 પાસ તમારે આની અંદર લાયકાત રહેશે। ઓકે મિત્રો, તો આની અંદર કોઈપણ જાતની એક્ઝામ છે નહીં, ડાયરેક્ટ તમારે એપ્લાય કરી અને તમારી નોકરી ચાલુ થઈ જશે મિત્રો। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે આ નાગરિક સહકારી બેંક છે તે કઈ બેંકની અંદર પટાવાળાની વેકન્સી છે અને તેના માટે અમુક એલિજિબલ ક્રાઇટેરિયા તમારા શું છે, સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર લઈ લેવાની છે મિત્રો। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી જો તમે ગ્રુપમાં ના જોડાઈ તો જોડાઈ જજો, જેથી કરીને તમને આ ભરતીની અપડેટ સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાય મિત્રો। અને આ ભરતી વિશેની જે એપ્લાય લિંક છે એ પણ હું ગ્રુપમાં જ મૂકવાના છું મિત્રો। ઓકે, વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહ્યા છીએ મિત્રો। તો સૌથી પહેલાં શું કહેવાય, બેઝિક માહિતીથી શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો કે RNSB એટલે કે રાજકોટ નાગરિક સહકારી બેંક। ઓકે, તો આ સંસ્થા રહેશે તમારી। પોસ્ટનું નામ આપણે વાત કરીએ એમ પ્યુનની માટેની તમારી આ વેકન્સી રહેશે મિત્રો। ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ લેજો, જેથી કરીને તમને બધું ખ્યાલ આવી જશે મિત્રો। ઓકે, તો ઓફિશિયલ નોટિફિકેશન હું ગ્રુપમાં મૂકવાનો છું, જેથી કરીને તમે ગ્રુપમાં ના જોડાઈ તો જોડાઈ જજો મિત્રો। ઓકે, પસંદગી પ્રક્રિયા તો કે ઓનલાઈન રહેશે, તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। અને લાયકાતની વાત કરીએ તો કે 10 પાસ ઉપર તમારી આના માટે લાયકાત રહેશે મિત્રો। ઓકે, નોકરી સ્થળની વાત કરીએ તો કે ભાવનગર અને ભુજ। ઓકે, તો જે RNSBની જે શું કહેવાય બ્રાન્ચ છે ભાવનગર અને ભુજ ખાતે, ત્યાં તમારે નોકરી સ્થળ રહેશે। ઓકે, એટલે કે તમારે ત્યાં નોકરીની લાયકાત રહેશે મિત્રો। ઓકે, લાસ્ટ ડેટની વાત કરીએ તો કે 19 ડિસેમ્બર લાસ્ટ ડેટ રહેશે આની। તો હાલમાં અત્યારે 13-14 તારીખ છે, તમારે આના માટે 19 તારીખ લાસ્ટ ડેટ રહેશે। ઓકે, ઉંમર મર્યાદા એટલે કે વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો કે 30 વર્ષ વધુમાં વધુ તમે આની અંદર એજ લિમિટેશન રહેશે। અને જે ગવર્મેન્ટ માટેની જે છૂટછાટ આપવામાં આવે છે ST OBC માટે, એ પણ તમને આની અંદર મળી રહેશે મિત્રો। ઓકે, તો નાની એવી આ ભરતી છે, ઓફિશિયલ વેબસાઇટ શું કે ગ્રુપમાં મૂકી દઉં છું, જેથી કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો। ઓકે મિત્રો, તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી। આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો।